હલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું કાંદા પૌવા. તો ચાલો શરૂ કરીએ. તો કાંદા પૌવા બનાવવા માટે મેં પૌવાને અહીંયા 2-3 વાર ધોઈ અને લઈ લીધા છે. પછી હું એમાં ઉપરથી એક અડધું લીંબુ નીચોવી દઈશ. આવી રીતે તમે પૌવા બનાવશો તો પૌવા એકદમ સોફ્ટ બને છે. પછી એને બરાબર હલાવીને રાખી મૂકવાના છે. ત્યારબાદ પૌવા માટે મેં બીજી વસ્તુ લઈ લીધી છે, જેમાં છે બાફેલા બટેટા, ત્યારબાદ એક ડુંગળી અને એક મોટું ટમેટું સમારીને લીધું છે, ત્યારબાદ આદુ મરચાં વાટીને લીધા છે અને લીમડો લીધો છે અને લીંબુ લઈ લીધા છે અને બાકી જે રેગ્યુલર મસાલા હોય એ બધા લેવાના છે અને મીઠું લેવાનું છે. તો હવે પૌવા માટે તેલ મેં ચડાવી દીધું છે, તો એમાં હું રાઈ નાખી દઈશ. રાઈ તતડે એટલે આપણે હળદર નાખવાની છે. હળદર નાખ્યા બાદ થોડું હલાવી દેવાનું છે. પછી આપણે ડુંગળી અને ટમેટાં સમારીને રાખ્યા છે એ એમાં નાખી દેવાના છે. ડુંગળીને બરાબર સતળાવા દેવાની છે. ડુંગળી બરાબર સતળાઈ જાય પછી આપણે જે આદુ મરચાં વાટીને રાખ્યા છે એ અને મીઠો લીમડો નાખી દેવાનો છે. હવે આપણે ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે, તો આપણે જે બટેટા બાફીને રાખ્યા છે એ એમાં નાખી દઈશું. બટેટા નાખ્યા બાદ આપણે 1 ચમચી મરચું પાવડર નાખવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. બટેટાના ભાગનું મીઠું અહીંયા નાખવાનું છે. મીઠું નખાઈ જાય પછી એને હલાવીને આપણે ધાણા જીરું પાવડર નાખશું. ત્યારબાદ આપણે જે બટેટામાં મસાલો કરી દીધો છે, તો હવે એને નીચે લઈ લેશું અને બીજી બાજુ મેં ગરમ પાણી થવા મૂકી દીધું છે કડાઈમાં. ત્યારબાદ આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે એ એમાં નાખી દેવાના છે. પૌવા નાખી અને 1 ચમચી હું મરચું પાવડર નાખીશ. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર નાખવાનો છે અને ત્યારબાદ થોડી હળદર નાખવાની છે. પછી આપણે એને બરાબર પૌવામાં મિક્સ કરી દેવાનું છે અને પૌવાના ભાગનું મીઠું નાખવાનું છે. હવે પૌવાના ભાગનો મસાલો થઈ ગયો છે, તો હું એને પૌવામાં બરાબર મિક્સ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મસાલો મિક્સ થઈ ગયો છે. તો હવે હું ઉપરથી લીંબુ નાખીશ. તમે તમારા સ્વાદ મુજબ ખાટું ખાતા હો એ પ્રમાણે લીંબુ નાખી શકો છો. ત્યારબાદ એમાં ખાંડ નાખવાની છે. આ કાંદા પૌવા છે તો આમાં ખાંડ થોડી ઓછી નાખવાની છે. ત્યારબાદ આપણે જે પાણી ગરમ થવા મૂક્યું છે એમાં પૌવાને મૂકી દેવાના છે બાફવા અને એને મસાલો બરાબર મિક્સ થઈ જાય, પૌવામાં સરસ રીતે ભળી જાય એ રીતે રહેવા દેવાનું છે. આવી રીતે તમે પૌવા બનાવશો તો 2-3 કલાક સુધી તમારા પૌવા એવા ને એવા સોફ્ટ અને સરસ રહેશે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. હવે આપણા પૌવા એકદમ રેડી છે, તો હું એને પ્લેટમાં કાઢી લઈશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા પૌવા એકદમ સરસ બન્યા છે. ખાવાનું મન થઈ જાય જોતાં જ એવા. તો એના ઉપર મેં સેવ નાખી અને લીંબુ નાખીને સર્વ કર્યા છે. તો તમે પણ આમ બનાવી શકો છો.